નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 14, જેમાં આપણે આગળ મિત્રો ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી ગયા છીએ। જેવો આજે એક મહત્વનો પ્રશ્ન જોવાના છીએ કે જે મિત્રો અવારનવાર પરીક્ષામાં આપને પૂછાય છે અને આ પ્રશ્ન એટલે કે જે આજનો પ્રશ્ન છે એવી જ માહિતી આપણે ધોરણ 10માં પણ જોવાના છે, એનો પણ એક અલગથી પાઠ જોવાના છે। તો મિત્રો ખાસ આપણા માટે મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે, તો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી આવે તો સરળતાથી તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આ પ્રશ્નની ચર્ચા કરીએ કે ભાઈ ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો। એટલે કે જે ભારતની જમીનના પ્રકારો, જમીન કયા કયા પ્રકારની જમીનો છે અને એમની આપણે ઊંડાણથી માહિતી આપવાની છે। અને મિત્રો આ આપને પ્રશ્ન છે એ 4 ગુણમાં પૂછાય છે। કેટલી? તો કે 4 ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે। તો પહેલો સવાલ, જમીન ભારતની જમીનના 6 પ્રકારોમાં વહેંચવામાં આવી છે। કેટલી? 6 પ્રકારોમાં ખાલી જગ્યામાં પૂછાય ભારતની જમીનો કેટલે પ્રકારે વહેંચાયેલી છે, તો કે 6 પ્રકારો વહેંચાયેલી છે। કઈ કઈ? તો કે કાપની માટી, પછી કાળી માટી, જ્યાં તમે મિત્રો ફોટા પણ જોઈ શકો છો, અને આનું બીજું નામ છે રેગુર। કાળી માટીને જ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રેગુરના નામે ઓળખવામાં આવે છે। ત્રીજી છે રાતી જમીન, ચોથી છે પડખાવ કે લેટેરાઇટ જમીન, જુઓ પડખાવ કે લેટેરાઇટ જમીન, પાંચમી છે પર્વતીય જમીન, અને છઠ્ઠી જોઈએ રણ પ્રકારની જમીન। તો આ રીતના છે એ ટોટલ 6 પ્રકારોની જમીન છે એ ભારતની જમીન ભાગ છે એમાં વહેંચાયેલી છે। હવે આપણે એક પછી એક છે એ ડાયરેક્ટ જમીનોના પ્રકારો વિશે જોતા જઈશું। અને મિત્રો આ સેપરેટ જ્યારે કોઈ પણ પરીક્ષામાં હોય તો આપણે કોઈ પણ 2 જમીનોના પ્રકારો વિશે પૂછતા હોય છે, તો આમાં એ પણ રીતના પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ કોઈ પણ ભારતની જમીનના પ્રકારો છે એમાંથી કોઈ પણ 2 પ્રકારોની વિસ્તૃત માહિતી આપો। તો પહેલી આપણે જોવાની છે કાપની જમીન। કઈ જોવાની છે? તો કે કાપની જમીન। તો કે કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે। જુઓ, એટલે કે કાપની જમીન છે ને એ દેશના મોટા વિસ્તારમાં એટલે કે ઘણા ખરા ભાગમાં ફેલાયેલી છે, વહેંચાયેલી છે। તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાનો અને છત્તીસગઢના બેસિનમાં આવેલી છે। જુઓ ક્યાં ક્યાં? તો કે ઉત્તરના મેદાનો છે એમાં, કિનારાના જે મેદાનો છે એ, અને છત્તીસગઢના બેસિનમાં આ જે છે કાપની જમીન આવેલી છે। કાપની જમીનના 2 પ્રકાર પડે છે। કયા કયા? 2 કયા કયા? ખદર અને બાંગર પૂછાય। કાપની જમીનના પ્રકાર કયા છે, કેટલા છે અને કયા કયા છે? તો એમના પ્રકાર 2 છે, એક છે ખદર અને બીજું છે બાંગર। આગળ વાત કરીએ। જો ખદર કોને કહેવાય? તો કે નદીઓના નિક્ષેપણથી બનેલા નવા કાપની જમીનને, જો યાદ રાખજો, નવા કાપની જમીનને શું કહેવાય? ખદરના નામે ઓળખવામાં આવે છે। અને આવી જમીનો મોટી નદીઓના નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે। જુઓ આ જે છે એ ખદર છે, ક્યાં જોવા મળે? તો કે જે નદીઓ, મોટી મોટી નદીઓ છે એના નજીકના વિસ્તારોમાં આ જમીન જોવા મળતી હોય છે। નદીઓના ઉપરવાસમાં આવેલા જૂના કાપની જમીનોને બાંગર કહેવાય છે। નવા કાપની જમીન એને ખદર કહેવાય, અને જૂના કાપની જમીન છે એને કયા નામે ઓળખવામાં આવે? તો કે બાંગરના નામે ઓળખવામાં આવે છે। ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે બાંગર છે એ જમીન કેવી હોય? ચીકણી અને ઘેરા રંગની હોય છે। જુઓ બંનેમાં તમને અહીંયા અલગ અલગ જો પ્રકાર બતાવવામાં આવ્યો છે કે ભાઈ ખદર જમીન કેવી હોય? તો એક તો રેતાળ હોય અને કેવી હોય? આછા રંગની હોય। ત્યાં સરસ મજાનું ચિત્ર આપ્યું મિત્રો। અને જ્યારે બાંગર જમીનની વાત કરીએ તો કે ભાઈ ચીકણી હોય અને ઘેરા રંગની હોય। જો અહીં તમને બાંગર જમીન પણ બતાવેલી છે, તો અહીં સરસ મજાનું સચિત્ર માહિતી લઈ શકો છો મિત્રો। એટલે ખાસ મિત્રો તમારા તમામ મિત્રોને શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ સચિત્ર સાથે માહિતી મેળવી શકે અને પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે। ચાલો આગળ વધીએ। હવે કાપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે। જુઓ એટલે કે કાપની જમીન છે એની ફળદ્રુપતાની વાત કરીએ, ઉત્પાદન શક્તિની વાત કરીએ તો જુદી જુદી જગ્યાએ જુદી જુદી હોય। ભિન્ન ભિન્ન એટલે જુદી જુદી અલગ અલગ હોય છે, પરંતુ એકંદરે આ જમીન ઘણી શું હોય છે? ઉપજાઉ હોય છે। કેવી હોય છે? ઉપજાઉ હોય છે। અને ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર,
પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે. ક્યાં ક્યાં? તો કે ભાઈ ઉત્તર પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં છે એ આ કાપની જમીન જોવા મળે છે. અહીંયા મિત્રો સરસ મજાનું ચિત્ર આપેલું છે અને એમાં જે આ પેલો આ રંગ જોવા મળે છે એ તમને અહીંયા જો બતાવી રહ્યો છે. તો આ કેવા પ્રકારની જમીન છે? કાપની જમીન. પછી આ ભાગ છે એ કાળી જમીન છે. પછી આ જે ભાગ તમને ગુલાબી કલર જોવા મળે છે એ રાતી જમીન છે. પછી ગ્રીન ટાઈપ છે એ લેટેરાઇટ જમીન છે. આછો ગ્રીન આછો છે ભાઈ એ પર્વતીય જમીનો છે એ જોવા મળે છે અહીંયા તમે. અને આ જે છે એ રણ વિસ્તાર તમને જોવા મળે છે. જો અહીંયા ખાસ કરીને રાજસ્થાનમાં છે એ જોવા મળે છે. તો અહીંયા મિત્રો તમને ભારતના નકશામાં ભારતની જે જમીનોના પ્રકારો છે એના આધારે તમને એના નકશામાં ક્યાં ક્યાં જમીનો કઈ કઈ છે એની માહિતી આપેલી છે. હવે બીજી જમીન જોઈએ, બીજો પ્રકાર જોઈએ કાળી જમીન. કઈ જમીન છે? કાળી જમીન. તો એના વિશે ચર્ચા કરીએ. તો કે કાળી જમીનમાં દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશોમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે. જુઓ કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે? એક તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં, એમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં છે એ કાળી જમીનો આવેલી છે. તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી હોય છે. કેવા ખડકોમાંથી બનેલી હોય છે? તો કે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી હોય છે. તે કેવી હોય? તો કે એક તો કસદાર હોય અને ચીકણી હોય છે. આ કાળી જમીન છે એક તો કસદાર છે, દળદાર જે આપણે કહીએ એ, અને કેવી હોય છે? ચીકણી હોય છે. અને ભેજને લાંબા સમય સુધી શું કરે છે? જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે કાળી જમીન. તમને પૂછાય સૌથી વધારે ભેજ સંગ્રહ શક્તિ કઈ જમીનની હોય છે? તો કાળી જમીનની હોય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીનને કેવી? તો કે કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. તે રેગુરના નામે પણ ઓળખાય છે. જો કયા નામે ઓળખાય છે? રેગુર. અહીં તમને કપાસ રૂ આપણે જે કહેતા હોઈએ છીએ એ રૂનો ફોટો આપેલો છે. તો એમ કે છે કાળી જમીનમાં સારા પ્રમાણમાં શું થાય છે? કપાસ થાય છે, ઉત્પાદન સારા પ્રમાણમાં આવે છે. અને આને કપાસની કાળી જમીન અથવા કપાસની કાળી જમીન તરીકે ઓળખાય અથવા તો રેગુના નામે ઓળખાય છે. ત્રીજો પ્રકાર જોઈએ રાતી જમીન. તો કે ભાઈ ભારતમાં રાતી જમીનનો મોટા ભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગો અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલી છે. અહીં તમને રાતી જમીનના ફોટો પણ આપેલો છે કે ભાઈ રાતી જમીન ક્યાં ક્યાં આવેલી છે ભારતમાં? તો કે એક તો ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં છે આવેલું છે. તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં છે. એટલે કે આવી જમીનો કયા હોય છે? કયા પ્રકારની હોય છે? તો કે અગ્નિકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાંની આવેલી હોય છે. તેમનો રાતો રંગ તેમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારી છે. જુઓ પૂછાય એક ગુણમાં કે ભાઈ રાતી જમીન છે એમાં રાતો રંગ શેને આધારે હોય છે? તો કે એમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારે છે એનો રાતો રંગ રહેલો છે. જમીન રાતા પ્રકારની હોય છે. જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે ત્યાં તે છિદ્રાળુ અને ઉપજાઉ છે. એટલે કે એમાં જે જમીનોમાં કણો કેવા છે? ઘણા બારીક અને કેવા છે? થર જાડા છે. સ્તર છે જાડું હોય તો એવી જગ્યાએ અને ત્યાં તે કેવી હોય? છિદ્રાળુ હોય અને ઉપજાઉ પણ હોય છે. ઉપજાઉ એટલે સારો એવો પાક ત્યાંથી મળી આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ પડખાવ કે લેટેરાઇટ જમીન. કયો પ્રકાર છે? પડખાવ તો અથવા લેટેરાઇટ જમીન. તો કે પડખાવ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, અસમ અને કેટલાક ભાગોમાં જોવા મળે છે. ક્યાં કણે? તો કે પડખાવ જમીન છે એક તો પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, અસમના કેટલાક વિસ્તારોમાં છે, કેટલાક ભાગોમાં છે એ આ પડખાવ અથવા લેટેરાઇટ જમીન જોવા મળે છે. ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રવ્ય સારો ધોવાઈને પડખાવ જમીન બને છે. જો આ જમીન પડખાવ જમીનનું નિર્માણ કઈ રીતના થાય? તો કે એમાં ભારે વરસાદ પડે એટલે સ્વાભાવિક છે કે ભાઈ એમાંથી જે ઉપરના જે સેન્દ્રિય પદાર્થો હોય, જમીન હોય એ છે પાણી સાથે ધોવાઈ જાય છે અને એના આધારે જે નિર્માણ થાય એને કેવી કહેવાય છે? તો કે પડખાવ જમીન કહેવાય છે.
ધોવાઈ ગયેલા પડમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વના સંયોજનોનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય છે. જુઓ અહીં તમને સરસ મજાનો ફોટો પણ આપેલો છે કે ભાઈ અહીં જો પાણી છે, પાણી લીધે જમીન ધોવાઈ ગઈ છે. તો એ શું કહે છે કે ભાઈ આને લીધે ધોવાઈ જવાથી છે એ શું થાય છે તો કે ભાઈ એમાં રહેલું શું વધારે દેખાય છે? લોહ અને એલ્યુમિનિયમ. આને લીધે આનું સંયોજન તમને જ્યાં જોવા મળે છે, સંયોજન એટલે મિશ્રણ, તો આ મિશ્રણ છે એ જોવા મળે છે. આથી છે એ કેવું દેખાય છે આ જમીન? તો કે રાતી જમીન છે એ દેખાય છે. કઈ? તો કે પડખાવ જમીન છે એ રાતી દેખાય છે. પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. કેમ? તો કે એક આપણે સ્વાભાવિક છે કે ઉપરની જે થર હતું એ ધીમે ધીમે શું થઈ ગયું? વરસાદ સાથે બધું જતું રહ્યું. તો હવે જે જમીન વધેલી છે એમાં છે એટલી બધું સ્તર છે એ રહેશે નહીં, અથવા એની ઉત્પાદન ક્ષમતા, ફળદ્રુપતા છે કેવી હોય છે? ઓછી હોય છે. નેક્સ્ટ ચર્ચા કરીએ પર્વતીય જમીનો. તો કે ભાઈ ભારતમાં પર્વતીય જમીનો હિમાલય અને પૂર્વ પર્વતીય શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશોમાં જોવા મળે છે. એટલે કે આ ભારતમાં પર્વતીય જમીનો છે એ ક્યાં જોવા મળે? એક તો હિમાલય જે પર્વતમાળા છે એ. આ સિવાય તો કે ભાઈ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. જંગલોવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યોમાં વધુ હોય છે. એટલે કે જ્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ પણ શું હોય છે? વધારે હોય છે. શિવાલિક પર્વત શ્રેણી પર આ જ જમીન આછા કસવાળી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી છે એ જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે શિવાલિક પર્વત શ્રેણી. હવે આ શિવાલિક પર્વત શ્રેણી મિત્રો આપણે આગળના પાઠમાં ચર્ચા કરી ગયા છીએ, 13મા પાઠમાં. જો એ ના જોયો હોય મિત્રો તો તમે પ્લેલિસ્ટમાં જઈને એના વિડીયો જોઈ શકો છો, અને એ આપણા પ્લેલિસ્ટમાં મુકાઈ ગયા છે ઓલરેડી. ધોરણ 9ના ઘણા બધા પાઠો ઓલરેડી મુકાઈ ગયા છે, અને ઘણા બધા વિષયોના પણ મુકાઈ ગયા છે, અને ઘણા વિષયોનું કામ ચાલુ છે. તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી શકો છો. તો કહે છે કે ભાઈ આ જગ્યાએ કેવી જમીન છે? તો કે ઓછા કસવાળી, એટલે કે કસવાળી એટલે ઉત્પાદન ક્ષમતા ઓછી હોય એવી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોનો કેવો હોય છે? અભાવવાળી જોવા મળે છે. એટલે કે આ દ્રવ્યોની, જૈવિક દ્રવ્યોની બધું ત્યાં જોવા મળતું નથી, ઉણપ જોવા મળે છે. નેક્સ્ટ લાસ્ટ જોઈએ રણ પ્રકારની જમીનો. કઈ? તો કે રણ પ્રકારની જમીન. તો કે ભાઈ ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. એટલે કે આ રણ પ્રકારની જમીનો ક્યાં ક્યાં આવેલી છે? તો કે એક તો રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શુષ્ક વિસ્તારોમાં આવેલી છે. અહીં તમને સરસ મજાની મિત્રો રેતાળ જમીન તમને જોવા મળે છે રણ પ્રકારની. અહીંની કેટલીક રેતી, એટલે કે અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવતી હોય છે. તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડી આવીને જમા થઈ છે. એટલે કે અહીંની જે કેટલીક રેતીઓ છે એ મુખ્યત્વે પવન સાથે છે એ શું થતી હોય? આ જે તમે ઘણી વખત જોતા હોઈએ છીએ, તો આ પવન સાથે ઘણા એવા દ્રશ્યો પણ જોયા હોય કે પવન સાથે એ રેતી છે ઉડતી હોય છે. તો એને લીધે પણ એનું સ્થાનાંતર થાય છે, ખવાણ થાય છે, અને ઘણી જે છે એ સિંધુ ખીણમાંથી પણ, એટલે કે જે સિંધુ નદી જે છે એની તંત્ર છે આખું, એ તંત્રમાંથી પણ ઉડીને આવે છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષારક કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછાપણાને જોવા મળે છે. એટલે કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ક્ષાર, નોટ ક્ષાર, ક્ષાર, હે ને, ક્ષાર, તો આ છે એ જોવા મળે છે. એટલે કે વધારે અધિકતા એટલે વધુપણું જોવા મળે છે, અને જૈવિક દ્રવ્યોની કેવા છે? ઓછાપણું જોવા મળે છે. એટલે કે જૈવિક દ્રવ્યો ઓછા છે. અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે. જુઓ, એટલે કે આ જે રેતાળ જમીનનું છે ઓકે છે, પણ જ્યાં માટીના કણો થોડાક વધારે છે, અને આ સિવાય તો કે જ્યાં જમીનની ક્ષારતા ઓછી છે, ક્ષાર ઓછો છે, તો એ જગ્યાએ હવે સિંચાઈની પાણીની વ્યવસ્થા થતાં, સિંચાઈ વ્યવસ્થા થતાં ત્યાં ખેતીની સગવડ પણ થવા લાગી છે, ખેતી પણ શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો આ આપણે એક મહત્વના 4 ગુણના પ્રશ્નની ચર્ચા કરી કે ભાઈ જમીનના પ્રકારો કેટલા છે? તો કે 6 પ્રકારો છે, અને કયા કયા છે એની આપણે સંપૂર્ણ ઊંડાણપૂર્વક માહિતીની ચર્ચા કરી. તો મિત્રો આ વિડીયો શાંતિથી 2 થી 3 વખત જોઈ લેજો, કેમ કે આ જે ટોપિક છે એ આખો એક અલગથી ધોરણ 10માં એક આખો પાઠ આવશે,
જેમાં આપણે સંપૂર્ણ ડિટેલની ચર્ચા કરવાની રહેશે। તો મિત્રો ખાસ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઇક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમને પણ વધારે ઉત્સુકતા મળી રહે। તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું, ફરી મળીશું આગળના ટોપિક સાથે, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, અસ્તુ।